કે ઈશ્વરે દરેક વસ્તુ બે બનાવી. બે આંખ, બે કાન, બે નાક, બે હાથ, બે પગ. તમે વિચાર કરો કે પગ એવું કે હું એક પગ તમારો ડાબો પગ એમ કે હું હાલીશ ને જમણો એમ પગ એમ કે હું ખસીશ જ નહીં, તો એક આંખ આંખ બાજુ જોતી હોય ને આ એક આંખ આ બાજુ જોતી તમે જોઈ શકો? આ કાન એમ કે મારે ભગવાન સાંભળો, નાક એમ કે હું સાંભળીશ જ નહીં, તો આખી વ્યવસ્થા ખોરવાઈ જશે. તો ઉપરવાળાએ તમને બુદ્ધિ અને હૃદય બંને આપ્યું હોય તો બંનેના સમન્વયથી જ જીવન જીવવાનું હોય. અને પૃથ્વી પરનું બુદ્ધિ એટલે પુરુષ અને પૃથ્વી પરની સ્ત્રી એટલે હૃદય. આ જગતનું સમન્વય આ બંનેની સાથે છે. કોઈ પણ ગીત તમે વગાડતો હોય, કોઈ ગીત ગાતું હોય અને તબલાવાળો એમ કે મારી ગીત તમે ભલે ગાતા હોય, હું તો બીજું જ ગીત વગાડીશ, તમને ગીત સાંભળવું જ નહીં ગમે. હંમેશા આપણને એવું ગીત સાંભળવું ગમે છે કે જે તું એના સુર, લય, તાલ એક સાથે હોય. પણ ક્યાંક ને ક્યાંક આપણે એક એવા વર્લ્ડમાં આવી ગયા છે, એવી આપણી બુદ્ધિ કહે છે કે આપણે શંકા શીખવે સૌથી વધુ. હું તમારી સામે દાંત કાઢું ને એટલે તરત તમને એમ થાય કે આ બેનને કંઈ કામ લાગે છે. અહીંયા બે ભાઈઓ કંઈક સરસ રીતે મળે ને બહુ 3-4 વાર વળીને પૂછે કે ઓલું લાવી દઉં જમવાનું, ઓલું લાવી દઉં જમવાનું. જેવા એ ભાઈ જાય ને એટલે કાંઈ છે કાંઈ હમણાં અને કંઈ કામ છે, હલવાઈ ગયા છે, તો જ આમ હોય. એનો અર્થ કે આપણે માનીએ જ છીએ કે સરસ રીતે વર્તન થાય જ નહીં કામ વગર. આપણું મન સતત આપણને શંકાઓ કરાવડાવ્યા કરે સંબંધો ઉપર, જીવન ઉપર, સારા વ્યવહાર ઉપર. અને આપણે એવું કહીએ કે ના ના હું તો અત્યારે છે ને આમ જોઈ વિચારીને જ બધું જીવવું જોઈએ ને કરવું જોઈએ. બેને એક વાત કરી ને કે ભાઈ જુઓ સમજો ને પછી કરો, જુઓ સમજો ને પછી કરો. આ જુઓ છે ને એમાં આપણે સમજો કાઢી નાખ્યું. જોવાનું કરવાનું, જોવાનું કરવાનું, જોવાનું કરવાનું. અને એટલે આપણે દરેક સંબંધમાં હળાહળ નિષ્ફળ જઈએ, ક્યારેય આપણે સફળ ન જોઈએ. અને જગત આખાને પાછું આપણે એવું કહેતા ફરીએ કે તમને ખબર નથી જમાનો અત્યારે કેટલો ખરાબ છે. લોકો તો તમે જો કેવા કેવા એકબીજાના ગળા કાપી નાખે એવા થયા છે. કોઈનું અત્યારે છે જ નહીં. બધા સ્વાર્થી છે આ જગતમાં. તમને ગળે મળે ને તમારા ખીચામાંથી ક્યારે હાથમાંથી પૈસા વહી જાય તમને ખબર જ ન પડે. બધાએ સીસીમાં ઉતારી નાખે એવા જ થયા છે. એમ બધા એવા જ? તેમ કે હા બધા એવા. તો આપણે એને એવું પૂછ્યું તો તમે ક્યાં ના? હાલો માની લ્યો કે આ જગતમાં બધા જ આવા છે, તો તમે સારા થાવ. આ જગતનો એક માણસ તો એવું કહી શકે કે ભાઈ આ 99 માણસો છે ને ખરાબ છે, પણ આ એક માણસ છે ને હોનાનો છે. કેમ સૌજીભાઈ માટે બધાને માન સન્માન અને લાગણી છે? કેમ બધા જ એમને પૂછવા જાય છે? કેમ જાણ્યો જણે એને એની પાસેથી સલાહ લેવા જાય છે? સાહેબ ક્યારેક પોતાની જાત બાજુ પર મૂકીને જગત માટે કર્યું હોય ને તો લોકો પૂછવા આવે. બાકી પૈસા દઈને સત્તા ઉપર તમે હો ત્યાં સુધી તમને પૂછવા આવે છે ને એ એકચ્યુઅલી તમારી ખુરશીને માન છે. હું હંમેશા કહું છું કે ઇન્ટિરિયર ડિઝાઇનરવાળાએ કે કોઈ પણ આ રિવોલ્વિંગ ચેર એટલા માટે જ રાખી છે કે બેસનારને સતત યાદ રહીએ આ પડ્યા છે ફરે, આજે છો ને કાલ નહીં હોય. પણ આપણને એવો કેફ લાગે ને આપણે એવું માનતા થઈ કે આજીવનનું છે, કાયમી છે. અને દરેક જુવાનને એવું થાય કે આપણે સરસ દેખાવડા નમણા રૂપાળા હોઈએ, ક્યાંક પહોંચી ગયેલા હોય એટલે દરેક વૃદ્ધને, દરેક ઓછી વ્યક્તિને એમ જોવે કે જોયું અરે સાહેબ જેનો સૂર્યોદય છે એનો સૂર્યાસ્ત નક્કી છે, નક્કી જ છે. આપણા બધાના મગજમાં શંકાના બીજ એવા ઘરી ગયા છે કે આપણે ક્યાંક સારું જોવાનું જ ભૂલી ગયા છે. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિને આવીને હું તરત એમ પ્રશ્ન પૂછું ને કે તમારે તમારા બાજુમાં અથવા તો તમારા પતિ માટે અથવા તો તમારી પત્ની માટે 5 સારા વાક્યો બોલવાના છે. 1, 2 ને ત્રીજા વાક્ય તમે વિચારતા થઈ જશો સૌજીભાઈ
એમ તરત આમ ગોથા ખાવા માંડી કે હારો એમ સારા છે, રસોઈ સારી બનાવે, બધું ઘર બર એકદમ સારું રાખે બધું. પણ હું તમને એમ કહું કે તમે 5 વાંક કાઢો તો તમે એમ કે 5 હોય બેન 50 છે, તમને શું ખબર હોય. હવે બહેનો હોય તે અને ભાઈઓ હોય તે, એનો અર્થ એ છે કે આપણને જીવને હવે કંઈક એવી સમજ આપી દીધી કે બધું જગતમાં છે એ ખરાબ ખોટું જો, અને સવારે મેસેજ કયા મૂકવાના? બી પોઝિટિવ, બી પોઝિટિવ. મને બી પોઝિટિવ વાળા લોકોના આટલા બધા મેસેજ હું જોઉં તો મને હંમેશા એવો વિચાર આવે કે ખરેખર આટલા પોઝિટિવ લોકો હોય તો આ જગતમાં હજી આટલી લપ ને માથાકૂટ છે હે નહીં. આ લઈ આવો જ ક્યાંથી આટલી બધી નેગેટિવિટી તમે? સાહેબ, આ નેગેટિવિટી આપણે લઈ આવીએ છીએ, ઉછીની લઈ આવીએ છીએ આપણા બુદ્ધિની ક્યાંક ક્યાંક ગેમિંગમાંથી. આપણે ઈશ્વર સાથે પણ હવે બુદ્ધિની રમતો રમતા થઈ ગયા છે એકદમ સારી રીતે. અને આપણે એવું માનીએ છીએ કે એ તો બધું ના, એવું નથી. તમને બનાવતો હોય એને તમે બનાવી જાઓ એટલા મોટા તમે ક્યારેય નહીં થાવ. અને આ જગતની કોઈ સભ્યતા નથી થઈ દોસ્ત. એક ખેડૂત હતો, એને 2 દીકરીઓ. એક દીકરી છે એનો પતિ છે એ કુંભાર કામ કરે, અને એક દીકરીનો પતિ છે ખેડૂત. વૃદ્ધ પતિ પત્ની થાય છે અને પછી એમને એવું થાય છે કે હવે આપણે જઈએ દીકરીના ઘરે પૂછવા કરવા કે કેમ. એટલે કુંભારનું જે કામ કરતો હોય છે એ દીકરીના ઘરે જાય છે અને પીરસતી વખતે દીકરી એવું કહે છે કે બાપુજી માતાજીને પ્રાર્થના કરો ને કે આ વરસાદ ન આવે. હમણાં જ આ માટલા છે ને એ નિભાણામાં નાખ્યા છે, અને જો અત્યારે વરસાદ આવશે તો આખું વરસ ખરાબ જશે. એટલે પિતાને એક દીકરી માટે ચિંતા થઈ જાય અને એમ થાય કરે રે વરસાદ આવશે તો આની સાચું આખું વરસ ખરાબ જશે. બીજે દિવસે પિતા છે બીજી દીકરીના ઘરે જાય છે, અને એ દીકરી પિતાને એવું કહે છે કે પિતાજી માતાજીને પ્રાર્થના કરો ને, એક વરસાદ આવ્યો ને તો બી વાવ્યા અને પછી વરસાદ આવતો નથી, અને આખું બિયારણ જો નિષ્ફળ જશે ને આખું વરસ બગડશે, આખા વરસની મહેનત તમારી પાણીમાં જશે. બાપને ચિંતા થાય છે. કઈ દીકરી માટે પ્રાર્થના કરે? વરસાદ આવવાની પ્રાર્થના કરે તો બીજીને માથાકૂટ થાય, એનું વરો બગડે, એનું જિંદગી બગડે. વરસાદ ન આવવાની પ્રાર્થના કરે તો ઓલી દીકરીને ત્યાં તકલીફ પડે. પિતા સમજુ છે, ડાપણ વાળો છે, એટલે 2 દીકરીઓને બીજે દિવસે બોલાવે છે ઘરે, પોતાના ઘરે જમવા માટે. અને આ વાત કહે છે કે જો હું તારી માટે વરસાદની પ્રાર્થના કરું તો આના માટલા તૂટે છે, અને વરસાદ ન આવવાની પ્રાર્થના કરું તો આનું બિયારણ બળે છે, અને પછી તમારા બેયનું કાંઈ થાય તો અમારો જીવ બળે છે. એટલે પિતા કે હું તમને એક પિતા તરીકે એક સલાહ આપું કે આનું વરસ ખરાબ જાય તો આ સાચવી લે, અને આનું વરસ ખરાબ જાય તો આ સાચવી લે. આટલું તો કરી શકો કે નહીં તમે કોઈ માટે? બહુ જ સારું લાગે મારો સમાજ, મારું કુટુંબ, મારી વાતો. પણ જ્યારે આપણને ખબર પડે કે કોઈકનું વરસ મોડું જાય એમ છે, કોઈ તકલીફમાં છે, કોઈ મૂંઝવણમાં છીએ, તો આપણે શું કરીએ છીએ? કાં ફોન ન ઉપાડીએ, કાં એ બાજુ દિશા ફેરવી નાખીએ, અને કાં તો આપણને ખબર પડે કે હવે એ મૂંઝવણમાંથી, લોનમાંથી બહાર આવી ગયા છે, ઉઘરાણીમાંથી, પછી જઈને એમ કે સારું થઈ ગયું ને બધું, બસ હવે ઉપરવાળો 1000 હાથવાળો બેઠો છે. અરે એલા 2 હાથ તમને આપ્યા હતા, 1000 હાથ ભેગા થયા હોત તો 2 હાથ ભેગા થઈને તો 1000 હાથ થવાના જ હતા ને. પણ નહીં સાહેબ, ક્યાંક ક્યાંક આ બધા મિત્રો આ સમાજને ભેગો કરીને સ્નેહ મિલન એટલા માટે કરવામાં આવે છે, સ્નેહ મિલન નામ છે એટલે એકબીજાની અંદર નેહ વધવો જોઈએ, પ્રેમ વધવો.